નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારી સમક્ષ નવા વિડીયો અને અપડેટ રજૂ કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો 900 રૂપિયાનો સિલિન્ડર 4000માં। મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે દેશમાં એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે। ગેસ માટે લાંબી કતારો પણ લાગી રહી છે, જ્યારે 900 રૂપિયાનું સિલિન્ડર કાળા બજારની અંદર 4000 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। આ ગંભીર સ્થિતિમાં ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લેતા જાહેરાત કરી છે કે કાળાબજારીમાં સામેલ ગેસ એજન્સીના માલિકોને હવે સીધા જેલમાં મોકલવામાં આવશે। અન્ય રાજ્યોએ પણ આ દિશાની અંદર કડક વલણ અપનાવી અને કાયદેસરના પગલાં લેવાનો નિર્ણય કર્યો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો દીકરીઓ માટે યોજના મળશે ₹1 લાખ। ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ એવી આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની સહાય તેમને 3 તબક્કે મળશે। દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા અને ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે 6,000 રૂપિયા અને દીકરી 18 વર્ષની ઉંમરની થાય ત્યારે 1 લાખ રૂપિયા તેમને મળશે। વાર્ષિક ₹2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને જ આ લાભ મળે છે। લાભાર્થીઓએ આંગણવાડી અથવા તો ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે આની અરજી કરવી। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોનામાં ઐતિહાસિક ઉછાળો, એક જ દિવસની અંદર ભાવની અંદર વધારો। આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવની અંદર ભારે તેજી જોવા મળી છે। માત્ર એક જ દિવસમાં સોનાનો ભાવ 4,906 રૂપિયા સાથે વધારો થયો, જેથી 28 ગ્રામ સોનાનો ભાવ વધીને 4,534 થયો છે। ભારતીય બજારમાં તેની સીધી અસર દેખાતા સોનાનો ભાવ 1,03,120 ને પાર કરી ગયો છે। છેલ્લા 30 દિવસના આ આંકડા જોઈએ તો સોનામાં અંદાજે 28,821 નો જંગી વધારો નોંધાયો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે। પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેમના એક દિવસના આ પ્રવાસમાં અમદાવાદ, ગાંધીનગર અને વાવ, થરાદ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે। વડાપ્રધાનના કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે। આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ જાહેર થઈ છે અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ પણ ઝડપ પકડી રહી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો 5 ભાષાઓમાં રિલીઝ થશે ધુરંધર 2 ધ રિવર્સ। બોલિવૂડની સુપરહિટ ફિલ્મ એવી ધુરંધરની સફળતા બાદ તેમની ક્લિપ ધુરંધર 2 ધ રિવર્સની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે। જીઓ સ્ટુડિયો દ્વારા પોસ્ટ રિલીઝ કરીને જાહેરાત કરાઈ છે કે આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે। આ ફિલ્મ હિન્દી સહિત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ એમ 5 ભાષાઓમાં એક સાથે રિલીઝ થશે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે મુસાફરો પર મોંઘવારીનો ડામ। ભારતીય રેલવે આજથી ટિકિટના ભાડામાં વધારો અમલમાં મૂક્યો છે। જોકે આ વધારો માત્ર 215 કિલોમીટરથી વધુના અંતરની મુસાફરી પર જ લાગુ પડશે।
215 કિમી સુધીના સામાન્ય વર્ગના મુસાફરો માટે ભાડામાં કોઈ ફેરફાર કરાયો નથી. આ નિયમ મુજબ 215 કિમીથી વધુના અંતર માટે સામાન્ય વર્ગમાં પ્રતિ કિલોમીટર પર 1 પૈસા અને મેલ એક્સપ્રેસ માટે પ્રતિ કિલોમીટર માટે 2 પૈસાનો વધારો કર્યો છે. તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પણ ભારતીય શેર બજાર આજે મજબૂત ઉછાળા સાથે ખુલ્યું છે. સેક્શન 600 પોઈન્ટના વધારા સાથે 74,700ના સ્તરે ટેગ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ 200 અંકની તેજી સાથે 23,200ના સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક અસ્થિરતા છતાં ભારતીય બજારમાં તેજી જોવા મળી છે. આ રિકવરીથી રોકાણકારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે. આજે બેન્કિંગ અને આઈટી સેક્શનની અંદર સારી લેવલિંગ જોવા મળી રહી છે. ત્યાર પછીના ખૂબ જ અગત્યના સમાચાર જોઈએ તો અનંતનાગમાં ભારતીય સેનાનું ચર્ચ ઓપરેશન. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિબંધિત સંગઠન લશ્કરે તાઇબાન સહિત આતંકવાદી લતીફ ભટ્ટની બાતમી મળતા સેના, પોલીસ અને CRPFએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સુરક્ષાના ભાગરૂપે અનંતનાગના ડેન્જરપોરા અને કાજીબાગ વિસ્તારોને સંપૂર્ણપણે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આતંકવાદી ભાગી ન જાય તેના માટે સુસ્ત બંદોબસ્ત ગોઠવી પણ દેવામાં આવ્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરોએ એક નવો રેકોર્ડ બનાવ્યો. ઈસરોએ નવો રેકોર્ડ સર્જતા અત્યાર સુધીનો સૌથી વજનદાર વિદેશી સેટેલાઇટ બ્લુ બીડ બ્લોક 2 સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. 6,100 કિલોગ્રામ વજન ધરાવતો આ સેટેલાઇટ LVM-3 દ્વારા હરિકોટાના સતીશ ધવલ સ્પેસ શટલ પરથી અવકાશમાં મોકલાયો છે. 43.5 મીટર ઊંચી LVM-3 ભારતનું સૌથી શક્તિશાળી લોન્ચર બન્યું છે. આ મિશને GSAT-7R નો અગાઉનો રેકોર્ડ પણ તોડ્યો છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.